હેલો, કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? આજે 30/6/2024 અને સન્ડે એટલે કે રવિવારનો દિવસ. રવિવાર અને શનિવાર શેર બજાર માટે વીકલી ઓફ, અને આપણે સ્પેશિયલ આજે વિડીયો બનાવવા માટે એટલા માટે આવેલા છીએ કે આવનારું અઠવાડિયું બજાર માટે કેવું રહેશે એના ઉપર આપણે હવે ચર્ચાઓ કરીએ. કારણ કે આવનારું અઠવાડિયામાં જે બજેટ પેશ કરવાના છે, જે નવી સરકાર અત્યારે હાલ મોદી 3.0 બનીને આવેલી છે, એ બજેટ રજૂ કરવાના છે. મિડ ટર્મ બજેટ કહેવાય એને. એ બજેટની અંદર શું કંઈક નવું નીકળીને આવે છે અને એની અસર કયા શેરો ઉપર જોવા મળશે એના વિશે આજે આપણે બધા ચર્ચા કરીશું. મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે ગઈકાલે આપણે બધાએ તો ખરું જ, આખા વર્લ્ડમાં બધાએ ગઈકાલની મેચ સાઉથ આફ્રિકા અને ઇન્ડિયા, આ મેચ લગભગ 70% લોકોએ તો જોઈ જશે. કેમ કે આ મેચ એટલી બધી રસપ્રદ હતી કે T20 વર્લ્ડ કપ 17 વર્ષ પછી આપણા હાથમાં આવ્યો છે. છેલ્લે 2007માં આવ્યો હતો, એના પછી 2024માં આપણે આ વર્લ્ડ કપ જીત્યા. ગઈકાલના જે મેચની અંદર તમે મેચમાં જોયું હશે તો કેટલા બધા ટર્નિંગ પોઈન્ટ ચાલતા હતા. થોડી વાર આપણા પલ્લામાં આવી જાય મેચ, પહેલી 2-3 વિકેટો ગઈ એટલે એવું લાગ્યું કે મેચ હવે આપણી બાજુ આવી ગઈ છે. પછી પેલો ક્લેરસન રમવા માંડ્યો જબરદસ્ત, અને એણે જે ચોકા છક્કા ફટકાર્યા, એના છેલ્લે 30 બોલમાં 30 રન બાકી, બધાએ આશા છોડી દીધી હતી કે હવે તો થઈ જ જશે. એમાં પાછો ક્લેરસન ઊભો થયો અને સામે બીજો એક જામેલો હતો જેનો કેચ સૂર્યકુમારે પકડ્યો હતો. એ બધા ખેલાડીઓને તમે જુઓ, છેલ્લી 5 ઓવર કેટલી ટર્નિંગ પોઈન્ટ બની ગઈ. એટલે આના ઉપરથી જીવનમાં એક વાત ઉતારવા જેવી છે કે માણસ ગમે ત્યારે ગમે તે વસ્તુ ટર્નિંગ પોઈન્ટ જીવનમાં આવતો હોય છે. કોઈ પણ માણસને કોઈ પણ એવો શેર જે એના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ લઈને આવે, જે શેર માર્કેટમાં રોકાણ કરતા હોય એના માટે કહું છું, જે જમીનમાં રોકાણ કરતા હોય એમને કોઈ જમીન એમના માટે ટર્નિંગ પોઈન્ટ બનીને આવે, કોઈ મકાનોની લેવેચ કરતા હોય તો કોઈ મકાન એમના માટે ટર્નિંગ પોઈન્ટ બનીને આવે. તો આપણે તો શેર માર્કેટનું કરીએ છીએ એટલે આપણે શેર માર્કેટની જ વાત કરીએ. તો શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ ક્યારેક આપણા જીવનમાં પણ ટર્નિંગ પોઈન્ટ લઈને આવતું હોય છે. આના ઉપરથી આપણને આવું બોધપાઠ મળે. છેલ્લે તમે જોયું 30 બોલમાં 30 રન કરવાના હતા. બધાએ ઇન્ડિયનોએ જેટલા મેચ જોતા હતા બધાઓએ આશા છોડી દીધી હતી કે સાલું હવે મેચ હાથમાંથી સરકી ગઈ રહી એવું લાગી રહ્યું છે. પણ હાર્દિક પંડ્યાએ જે પ્રમાણેની ક્લેરિસનની વિકેટ લીધી અને એના પછી મામલો બુમરાહે બંનેએ સંભાળ્યો અને એકદમ જબરદસ્ત એ લોકોને ગીચતા લાવી દીધી રન કરવા માટે. એટલે આ વસ્તુ આપણા શેર માર્કેટ ઉપર અસર કરતી હોય છે. શેર માર્કેટમાં પણ આવીને આવી સેમ કન્ડિશન બનતી હોય છે કે તમે તમારા પોર્ટફોલિયોમાં 8 થી 10 શેર હોય, એમાંના જો 2 શેર તમારા જીવનમાં ટર્નિંગ પોઈન્ટ લઈને આવી જાય તો તમને કેવી મજા આવે. તો અત્યારે હાલ આપણે એના વિશે ચર્ચા કરીએ કે આવતા વીકમાં બજેટ પેશ થવાનું છે, એની માટેની જે તૈયારીઓના ભાગરૂપે તેજીમાં કયા શેર્સ, જે બજેટને લગતા શેર્સ ઉપર તેજી જોવા મળશે.
તો આપણે ચર્ચા કરીએ તો એમાં તમે જોજો કે મેન ફોકસ કયા વસ્તુ ઉપર રહેશે બજેટનું, તો રિન્યુએબલ એનર્જી, પછી પેટ્રોલ ડીઝલને જીએસટીમાં લાવવાનો દાયરામાં વાત થયેલી, એક એના ઉપર બી ચર્ચા થઈ શકે છે. ઇલેક્ટ્રિકલ વ્હીકલની ચર્ચા થશે, કદાચ એના ઉપર ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર જોર લગાવવામાં આવે, નવા એરપોર્ટો બિલ્ટઅપ કરવા માટેનું જોર લગાવવામાં આવે. તો એને લગતા જે પણ શેર્સ હશે, જે વસ્તુઓ ત્યાંથી ઇમ્પ્લિમેન્ટ થશે એ શેરોની અંદર તેજી જોવા મળશે. તો મિત્રો, આવનારા વીકમાં તમે રિન્યુએબલ એનર્જીની આપણે વાત કરીએ તો ઈરડા, કેપીઆઈ એનર્જી, પછી ટાટા મોટર્સ, એ પણ રિન્યુએબલ એનર્જીમાં આવે છે. પછી એનટીપીસી ગ્રીનનો આઈપીઓ આવવાનો છે, બરાબર ધ્યાન રાખજો ભાઈ. એનટીપીસી ગ્રીનનો આઈપીઓ ગમે ત્યારે એનાઉન્સ આ લોકો કરશે તો એનટીપીસી ધીમે ધીમે બગલાની ચાલે કે કાચબાની ચાલે, જે ગણો એ ધીમે ધીમે ચાલવા માંડ્યો છે અને એ ઉપરના લેવલ સુધી ખેંચીને લઈ જશે. તો આપણા 4 મહારથીઓ તો તમને ખબર જ છે, કોલ ઇન્ડિયા, પાવર ગ્રીડ, એનટીપીસી અને ઓએનજીસી. આ 4 મહારથીઓ તો તમારા પોર્ટફોલિયોમાં રાખવાના. રેગ્યુલર ડિવિડન્ડ શાંતિથી તમે એને મેળવ્યા કરો અને એનો જે રાઈડ છે એનો આનંદ લીધા કરો, કારણ કે એમાં કોઈ ચિંતા કરવા જેવું નથી, શાંતિથી ઊંઘ આવે એવા શેર્સ છે. બીજું મિત્રો કે કોઈ પણ એવી લાલચમાં નહીં આવી જવાનું કે ઝીણા શેર્સ પકડવા દોડવાનું કે લાવો ₹1.5 છે, 10,000 શેરની ક્વોન્ટિટી લઈ લો, પણ ભાઈ 15,000 રૂપિયાનું રોકાણ શું કાંઈ કરી રાખવું છે? અને એ બી પાછું રિસ્ક વાળું, ધીમે ધીમે ઘટતો જાય ને મારો બેટો ક્યાંક નહીં આને સેબીની નજરમાં આવે ને પાછો એને ડિલિસ્ટ કરી નાખે છે, એને ટ્રેડિંગ જ વિડ્રો કરી નાખે છે. એ લોકો એટલી ફી પણ નથી ભરવાના ક્ષમતા હોતી, તો એ લોકોને ટ્રેડિંગ પણ વિડ્રો કરી નાખે, તો તમારે તો પાછા 15,000 સલવાઈ રહ્યા ને ભાઈ. એવું ન થાય એટલા માટે સારા ક્વોલિટી શેર્સમાં જ રોકાણ કરો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, વિપ્રો, આઈટી સેક્ટરમાં ટીસીએસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ ટર્ન અરાઉન્ડ સ્ટોરી છે. હવે ભાવ વધવા માંડ્યા છે આ લોકોને, એટલે રેવન્યુ વધવાનું જ છે ભાઈ. ઓટોમેટિકલી આ લોકોના શેર્સમાં ગ્રોથ જોવા મળશે, આ લોકોની કંપનીઓમાં પણ ગ્રોથ જોવા મળશે. એટલે રિન્યુએબલ એનર્જી ઉપર ધ્યાન રાખજો, ઇલેક્ટ્રિકલ વ્હીકલ ઉપર ધ્યાન રાખજો. એમાં મેન પ્લેયર છે અમર રાજા બેટરી, એક્સાઇડ બેટરી, પછી યુનોવિન્ડા, પીએમ ઇન્ડસ્ટ્રીઝ, લ્યુમેક્સ ઇન્ડસ્ટ્રીઝ. આ બધા શેર્સ સારા છે, એના ઉપર થોડું વોચ લિસ્ટમાં રાખવાનું. જેબીએમ ઓટો, પછી અશોક લેલેન્ડ, આ બધા શેર્સ સારા. પછી એમાંથી આપણે બહાર નીકળીએ અને જોઈએ તો ઇથેનોલ બેઝ સ્ટોરી, પેટ્રોલમાં ઇથેનોલ મિક્સ કરવાની વાત, તો પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ, બજાજ હિન્દુસ્તાન સુગર, બલરામપુર ચીની, ત્રિવેણી એન્જિનિયરિંગ, રેણુકા સુગર્સ, આ બધા શેર્સ ઉપર ધ્યાન રાખવાનું. તો એ કંપનીના શેરો પણ તમને સારો એવો પ્રોફિટ કમાઈને આપી શકે છે. આ બધા તમે શેરો વોચ લિસ્ટમાં રાખજો. આ કીધા એ લેવાના દોડતા સોમવારે, તમે વોચ લિસ્ટમાં રાખજો. એના ઉપર કંઈ ફોકસ કરજો કે એના વિશે કંઈ વાત થાય બજેટમાં તો એમાં કૂદવાનું, તો એમાં તેજી જોવા મળશે અને એમાં ચહલ પહલ તમને વધતી જોવા મળશે. મિત્રો, આવનારું વીક તમારા માટે ખૂબ સુંદર રહે, પ્રોફિટેબલ રહે અને તમારા પોર્ટફોલિયોનો ગ્રોથ વધતો રહે એવી માય પ્રોફિટ પોઈન્ટની ચેનલના માધ્યમ દ્વારા હું કીર્તિભાઈ પટેલ તમારી શુભેચ્છાઓ પાઠવું છું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો.